તો આ તરફ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં વોકળાના કારણે લોકો પલાયન કરવા માટે મજબૂર બન્યા છે। વોકળાના કારણે લોકોને ભારે હાલાકી છે તે વેઠવાનો વારો આવ્યો છે। મવડી વિસ્તારમાં વોકળાને કારણે લોકો હવે હાલાકી ભોગવી રહ્યા છે। લોકોને મુશ્કેલી પડી છે। સોસાયટીના લોકો છે તે પોતાની જે વ્યથા છે તે વ્યક્ત કરી રહ્યા છે। આ વોકળા હવે લોકો માટે માથાનો દુખાવો બન્યા છે। વોર્ડ નંબર 11માં આવેલી સોસાયટીના લોકો છે તે હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વોકળાનું પાણી ઘર સુધી પહોંચતા લોકોની ભારે હાલાકી છે તે ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ અનેક વિસ્તારોના જે લોકો છે તે પરેશાન થયા છે। મનપાની નીતિ પર લોકો સવાલો છે તે હવે ઉઠાવી રહ્યા છે। સુરેશભાઈ મોંગરા, હું કાવેરી સોસાયટીનો પ્રમુખ છું। અમારી સોસાયટીનો મેઇન પ્રશ્ન છે કે ગટરનું પાણી આ સોસાયટીની અંદર બાજુની આ વોકરાની અંદર ગટરનું પાણી આવે છે, છોડે છે। આરએમસી કાયમી માટેનો પ્રોબ્લેમ છે। અમારે આ આજુબાજુમાં ગટરનું પાણી જમીનની અંદર બેહી અને દારમાં આવે છે અને બીમારી ફેલાય છે। અમે વારંવાર રજૂઆત આરએમસીમાં કરવા છતાં કોઈ આરએમસી આનું ધ્યાન દેતું નથી। અને આ અત્યારે જે પાણી જાય છે એ ગટરનું પાણી છે। હકીકતમાં ગટરની પાણીની લાઈન બીજી છે, પણ વરસાદના પાણીની લાઈન છે એમાં ગટરના પાણી નાખી અમારા ઘરની આજુબાજુ સોસાયટીની આ બાજુ ગટરના પાણી ફેલાઈ ગયા છે, દારમાં બેસી ગયા છે અને માણસોને બીમારી ફેલાય છે। અને સોસાયટીની અંદર બીમારીઓ એટલી થાય છે, મચ્છર એટલા થાય છે અને આ બાજુ મકાન કોઈ લેવા નથી માંગતું। આ ગટરના પાણી અને વોકરાનું ભરત પાણી જોઈ અને અમારે ઘણા માણસો મકાન ખાલી કરી અને વહી જાય છે અને કોઈ લેતા નથી। અને અમારા મકાનની વેલ્યુ, સોસાયટીની વેલ્યુ આ એરિયામાં આ સોસાયટીનું અમારું ઘટે છે।